આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.2 જોઈશું, જેનો બીજો દાખલો છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. એટલે અહીંયા આપણે શું કરવાનું છે, આ બંને સમીકરણ આપેલા છે આપણને, એના ઉકેલ એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. એ x અને y ની કિંમત આમાં મૂકીને આપણે m ની કિંમત શોધવાની છે. ચલો તો આપણે આ બંને સમીકરણના ઉકેલ શોધીશું. તો આપણે ઉકેલ શોધવા માટે આદેશની રીતનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે સમીકરણના નામ આપીશું. 2x + 3y = 11 એ આપણું સમીકરણ 1 થયું. 2x - 4y = -24 એ સમીકરણ 2 થયું. હવે આદેશની રીતમાં શું હોય કે અહીંયા લખીશું આદેશની રીત. આદેશની રીતમાં જે બે સમીકરણ આપણને આપેલા હોય એમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરવાનું આપણે, અને એમાં જે બે ચલ હોય એમાંનો કોઈ એક ચલ એને કરતા બનાવવાનો. એટલે આપણે અહીંયા સમીકરણ 1 માંથી x ને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી આપણે x ને કરતા બનાવીએ તો અહીંયા 2x, આ 3y હતો એ બરાબરની આ બાજુ જશે તો શું થવાનું, -3y થવાનું. એટલે 11 - 3y, અને જે x જોડે 2 ગુણાયેલો છે એ છેદમાં જશે. એટલે કે x બરાબર 11 - 3y છેદમાં 2. કારણ કે બરાબરની એક બાજુથી બરાબરની બીજી બાજુ આપણે કોઈ પણ પદને લઈ જઈએ તો વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય. એટલે આ થવાનું ઓછા. એ જ રીતના આ ગુણાકારમાં હતું એટલે કઈ જશે, ભાગાકારમાં જશે. ઓકે, આ થઈ ગયું આપણું સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માંથી લીધી, એટલે આપણે એને મૂકીશું કઈ, સમીકરણ 2 માં. ત્યાં લખીશું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું હતું, 2x એટલે 2 ગુણ્યા x. x ની કિંમત 11 - 3y છેદમાં 2, પછી ઓછા 4y તો હતા જ, અને બરાબર -24. સાદુરૂપ આપીએ અહીંયા તો આ 2 અને આ 2 કેન્સલ થશે, અંશ અને છેદમાં. હવે શું રહ્યું, માટે 11 રહ્યા, 11 - 3y, આ બાજુ રહ્યા -4y બરાબર -24. હવે આ 11 બરાબરની આ બાજુ જશે તો -11 થશે. આ સાઈડ શું રહેશે તો -3y અને -4y. તો -3y અને -4y કેટલા થશે, તો -7y થશે. એટલે એ થયા -7y. આ બાજુ બરાબરની આ બાજુ શું થવાનું, 11 આવવાનો એટલે -11 થવાનું. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ તો અહીંયા -11 આવે. તો આ બંનેનો સરવાળો કેટલો થાય, બંને નિશાની સરખી એટલે સરવાળો થશે. એટલે કેટલો થશે, 35 - 35 થશે. બરાબર લખીશું અહીંયા -35. બંને બાજુથી માઇનસ આપણે કેન્સલ કરીશું. ઓકે, હવે આગળ સાદુરૂપ કરીએ તો શું રહ્યું, અહીંયા 7y બરાબર 35 રહ્યું. તો આપણે y ને કરતા બનાવીએ તો શું થાય, y બરાબર 35 છેદમાં 7 થાય. ઓકે, એટલે આપણને ખબર 7
પંચા 35. એટલે વાયની કિંમત કેટલી મળી આપણને? તો વાય બરાબર મળ્યા 5. હવે આ વાયની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. એટલે લખીશું વાયની કિંમત સમીકરણ 3 માં મૂકતા. બરાબર. વાયની કિંમત સમીકરણ 3 શું હતું? x બરાબર 11 ઓછા 3y, પણ વાયની જગ્યાએ આપણે મૂકીશું 5 અને છેદમાં 2. સાદુરૂપ આપીએ આનું તો 11 ઓછા 3 ગુણ્યા 5 કેટલા થશે? 15. સોરી, અહીંયા 11 આવશે. ઓકે, અને છેદમાં આવશે 2. આગળ સાદુરૂપ કરીએ તો 11 ઓછા 15 એટલે ઓછા 4. ઓછા 4 છેદમાં 2. આ શેના બરાબર મળ્યું આપણને? x બરાબર. માટે x બરાબર. હવે અહીંયા છેદ ઉડશે તો 2 દુ 4. 2 દુ 4. એટલે x બરાબર શું મળ્યા આપણને કિંમત? x બરાબર મળ્યા -2. બરાબર. હવે આ ઉકેલ મળી ગયા આપણને. એટલે કે આ બે સમીકરણના ઉકેલ કયા? x બરાબર -2 અને y બરાબર 5 મળે. એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીશું. y mx + 3 માં મૂકીશું. એટલે અહીંયા લખીશું હવે y શું હતું? y બરાબર mx + 3 હતું. એમાં આપણે y ની કિંમત અને x ની કિંમત જે મળી એ મૂકીશું. માટે y કેટલા મળ્યા? 5. તો y ની જગ્યાએ લખીશું 5 બરાબર m નો m અને x ની જગ્યાએ -2 મૂકીશું વત્તા 3. સાદુરૂપ આપીએ તો આ 3 બરાબરની આ બાજુ આવવાના, તો -3 થવાના. તો માટે 5 ઓછા 3 અને આ બાજુ શું રહેશે? -2 નો ગુણાકાર m જોડે થશે એટલે -2m. -2m રહેશે અહીંયા. હવે -2m બરાબર શું રહ્યું? 5 ઓછા 3. 5 ઓછા 3 એટલે 2. એટલે બરાબર 2 આવશે. અહીં આપણે એમને કરતા બનાવી, એમની કિંમત શોધવી હોય તો આપણે એમને કરતા બનાવીશું. તો m બરાબર 2 તો હતા જ. આ જે -2 હતા એ કઈ જવાના? છેદમાં જવાના. એટલે -2. આનો છેદ ઉડાડીશું તો આપણે તો 2 એકા 2. એટલે એમની કિંમત કેટલી મળી આપણને? -1. માટે m બરાબર -1. આ આપણો જવાબ થશે.